નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રેખાઓ અને ખૂણાઓના ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા હતા. તેની અંદર હવે આપણે પ્રમેય સાબિત કરવાના છે. પ્રમેય સમજતા પહેલા આપણે થોડું એના વિશે જાણી લઈએ કે પ્રમેય કોને કહેવાય. અગાઉ આપણે પૂર્વધારણા આવી ઈ કોને કહેવાય. તો જો આપણે આના પછીના એક ચેપ્ટરમાં આવશે યુક્લિડ વાળા, એની અંદર યુક્લિડે કેટલાક વિધાનો સાબિત કર્યા વિના એને સત્ય વિધાન માની લીધા. યુક્લિડ છે ગણિતશાસ્ત્રીનું નામ છે. એને કેટલાક વિધાન સાબિત કર્યા વિના એને સત્ય વિધાનની કલ્પના કરી કે જે મેં વિધાનની કલ્પના કરી એ સત્ય છે અને પાછળથી આ વિધાનો છે ને વૈશ્વિકપણે સત્ય નીકળ્યા. પાછળથી વિધાનો કેવા નીકળ્યા? સત્ય જણાય. બરોબર. તો આ વિધાનોને છે ને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા છે. એને સ્વયંસિદ્ધ સત્ય કહેવાય અને બીજું પૂર્વધારણા. જે વિધાનો સાબિત કર્યા વિના સત્ય સ્વીકારી લીધા તેને શું કહેવાય? સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા. ને આ પૂર્વધારણા શબ્દ છે ને એ ફક્ત ભૂમિતિ સાથે સંકળાયેલો છે. એ ફક્ત ભૂમિતિમાં આવશે. ને સ્વયંસિદ્ધ સત્ય છે ગણિતમાં ગમે ત્યાં આવે. બરોબર. હવે આપણે આગળ વધીએ તો પ્રમેય કોને કહેવાય? તો જો યુક્લિડે છે ને કેટલાક વિધાનો આનુમાનિક તર્ક દ્વારા સાબિત કર્યા અને આ સાબિત કરવા માટે એને કેટલાક ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. એમાં એને પૂર્વધારણા, સ્વયંસિદ્ધ સત્ય આ બધાનો ઉપયોગ કરીને એને સાબિત કર્યા. જે વિધાન એને સાબિત કર્યું ને તેને પૂર્વધારણા કહેવાય. મતલબ કે જે વિધાનોને સાબિત કર્યા ને તે વિધાનોને શું કહેવાય? પ્રમેય કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રમેયના ત્રણ અંગો છે. પ્રમેયના કેટલા અંગો છે? ત્રણ. એક પક્ષ, એક સાધ્ય અને સાબિતી. પક્ષ કોને કહેવાય? તો જે આપેલું છે ને, જે માહિતી આપેલી છે તેને પક્ષ કહેવાય. સાધ્ય કોને કહેવાય? તો જે મેળવવાનું છે ને તેને સાધ્ય કહેવાય. અને સાબિતી કેને કહેવાય? તો કે જે મેળવવાનું છે એ મેળવવા માટે આપણે
પૂર્વધારણા સ્વયંસિદ્ધ સત્ય અને કેટલાક ગુણધર્મનો ઉપયોગ કરી એના લક્ષ્ય સુધી લઈ જઈને તેને સાબિતી કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રમેય લેશું. અગત્યના પ્રમેય છે પરીક્ષાની દ્રષ્ટિએ. ચાલો પ્રમેય 6.1 છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન છે. હવે જો આ જે વિધાન આપ્યું છે ને એમાં પક્ષ અને સાધ્ય તો એમાં જ છે. તો જો પરસ્પર છેદતી બે રેખા આને પક્ષ કહેવાય. આપણે મેળવવાનું શું છે? અભિકોણ સમાન છે. આ અભિકોણ સમાન છે ને મેળવવાનું છે એટલે એને સાધ્ય છે. ખ્યાલ આવી ગયો? જે આપેલું છે એને પક્ષ કહેવાય, જે મેળવવાનું છે એને સાધ્ય કહેવાય. તો ચાલો હવે આપણે આના માટે પ્રમેય સાબિત કરવા માટે આપણે આકૃતિ દોરવી પડશે. તો પરસ્પર છેદતી બે રેખા, તો આપણે બે રેખા દોરવાની છે, બરોબર? તો જો આકૃતિની અંદર આપણે એક AB રેખા લઈ અને CD રેખા લઈ. આ AB રેખા અને આ CD રેખા આ બે પરસ્પર O બિંદુએ છેદે છે. તો જો પરસ્પર છેદતી બે રેખા, તો આવી પરસ્પર છેદતી બે રેખા, બરોબર? તો ચાલો હવે જે આકૃતિ દોર્યું ને એમાં આપણે પક્ષ લખીએ. રેખા AB અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. રેખા AB અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. હવે સાધ્ય લખ્યું, અભિકોણ સમાન છે. તો આપણે અભિકોણ તો સમજી ગયા. અભિકોણ કોને કહેવાય? તો જ્યારે બે રેખા પરસ્પર છેદે ને ત્યારે સામસામેના ખૂણાને અભિકોણની જોડ કહેવાય. તો ચાલો સાધ્ય લખ્યું. તો જો આ ખૂણો 1 નંબરનો અને આનો સામેનો ખૂણો 1 નંબર, આ બે અભિકોણની જોડ કહેવાય. આ સમાન છે એ આપણે મેળવવાનું છે. ઉપરના ખૂણાનું નામ શું થાય? ખૂણો AOC. સમાન એટલે ઇક્વલ સાબિત કરે. અને સામેનો ખૂણો BOD. આ અભિકોણની એક જોડી અને બીજી જોડી આ 2 નંબર અને સામેનો ખૂણો આ 2 નંબર. આ ખૂણાનું નામ શું? AOD. બરાબર. અને સામેનો ખૂણો BOC અથવા COB. આ અભિકોણની જોડ છે ને એ ઇક્વલ સાબિત કરવાની છે. તો ચાલો આ બેમાંથી કોઈ પણ એક આપણે સાબિત કરવાનું થશે. ચાલો હવે જો આપણે AOC અને BOD આ આપણે સાબિત કરવું છે. AOC અને BOD. તો જો આ બે ખૂણા સાથે છે ને AOC અને BOD, આ બે સાથે એક એવો ખૂણો લેશું ત્રીજો જે આ બે સાથે સંબંધ ધરાવતો હશે. તો એ આ ખૂણો જો AOD.
હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ નીચેના આપણે અત્યારે ભૂસી નાખી તો આ શું થઈ? સીધી રેખા. સીધી રેખા ઉપર શું છે? આ કિરણ OA. બરોબર? તો અહીંયા જે આ બે ખૂણા બને આ બેનો સરવાળો કેટલો થાય? 180. તો ચાલો કિરણ OA એ રેખા સીધી પર આવેલું છે. હવે આપણે સાબિત કરશું એટલે સાબિતી આ કિરણ OA એ રેખા સીધી પર આવેલું છે. એનાથી જો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180. આની આપણે જરૂર પડશે એટલે આને આપણે એક નંબર આપીએ. બરોબર છે? ચાલો હવે આપણે આજે આને ભૂસી નાખી. હવે જો આ કિરણ OD છે એ કેના ઉપર આવેલું છે? રેખા AB પર આવેલું છે. કિરણ OD એ રેખા AB પર આવેલું છે. તો જો અહીંયા જે આ બે ખૂણા બને આ બેનો સરવાળો કેટલો થાય? સીધી રેખા હોય એટલે હંમેશા સમજી લેવાનું આ બે ખૂણા હોય તો ભલે 5 હોય તો ભલે એનો સરવાળો કેટલો થાય? 180. તો આ ખૂણો એટલે ખૂણો AOD વત્તા આ ખૂણો એટલે ખૂણો BOD બરાબર 180. અને આપણે નંબર 2. હવે જો જેને આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 આપેલું છે એ બે ની જમણી બાજુ જો 180 ને આ 180. આ બે 180 છે તો આ બેને આપણે ઇક્વલ લખી શકાય ને? શું કામ લખી શકાય? કારણ કે આ જે છે આ બે ખૂણા સરવાળો એ 180 બરાબર છે. આ બે ખૂણાનો સરવાળો 180 છે. આ બે 1 અને 2 ને આપણે ઇક્વલ લખી શકાય કારણ કે બે 180 બરાબર છે. માટે પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી પરિણામ 1 ની ડાબી બાજુ અને પરિણામ 2 ની ડાબી બાજુ બે ઇક્વલ લખી શકાય. 1 અને 2 પરથી ખૂણો AOC વત્તા ખૂણો AOD આ પરિણામ 1 ની ડાબી બાજુ હવે પરિણામ 2 ની ડાબી બાજુ બરાબર કરીને જમણી બાજુ લખશું. ખૂણો AOD વત્તા ખૂણો BOD. કારણ કે આપણે શું કામ આ બે ઇક્વલ લખી શક્યા? કારણ કે આ બે 180 બરાબર હતા એટલા. હવે જો બે બાજુ એક ખૂણો સમાન છે AOD અને AOD. આ AOD ને આ બાજુ લઈ આવો તો માઈનસ થશે ને તો આ બે AOD ઉડી જશે. ખૂણો AOD અને AOD શું કામ? કારણ કે એક ખૂણો આ બાજુ આવે તો આ ખૂણો આ બાજુ એટલે માઈનસ થાય. એક પ્લસ ને એક માઈનસ એટલે બે સમાન એટલે ઉડી ગયા. વૈધું લખી નાખો. તેથી ડાબી બાજુ ખૂણો AOC બરાબર જમણી બાજુ ખૂણો BOD. આપણે જે મેળવવાનું હતું ને ખૂણો AOC બરાબર ખૂણો BOD એ આપણે મળી ગઈ. માટે કહી શકાય કે અભિકોણ હોય એ હંમેશા કેવા હોય? સમાન. આ બે ખૂણા સમાન થાય ને આ જ રીતે આપણે આ બે ખૂણા પણ મેળવી શકાય. બરોબર છે? એટલે HW માં તમારે આ પ્રમેય તો તમારે પાકી બુકમાં લખવાનો જ છે પણ HW માં રફ બુકની અંદર આ પ્રમેય 6.1 છે ને
એ તમારે 2 વાર લખવાનો થશે। સાથે સાથ જે આ બીજા નંબરનું પરિણામ છે ને એ પણ તમારે બાકી બુકમાં એકવાર લખજો અને રફ બુકમાં આ એકવાર લખજો। આ મેળવવાનું છે તમારે જાતે। આ જે મેળવ્યું ને એ જ રીતે આ પરિણામ 2 નંબરનું આ જ રીતે તમારે મેળવવાનું થશે। ચાલો આ પ્રમેય 6.1 બધાને સમજાઈ ગયો છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણીશું। સ્વાધ્યાય 6.1 ચાલો આ દાખલા છે ને કે એમાં આપણે આકૃતિનો ઉપયોગ થશે। આકૃતિ આધારિત દાખલા છે। આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો। હવે જો આકૃતિમાં રેખા AB અને CD O બિંદુએ છેદે છે। તો જો આ રેખા AB અને એને સીધી રેખા છેદે છે। આ સીધી રેખા આ AB રેખા અને આ સીધી રેખા એ બે એકબીજાને અહીંયા O બિંદુએ છેદે છે। પછી આગળ એક પરિણામ આપેલું છે કે ખૂણો AOC અને ખૂણો DOE આ બેનો સરવાળો 70 છે અને ખૂણો BOD બરાબર 40 અંશ છે। તો આપણે બે વસ્તુ મેળવવાની છે। એક ખૂણો BOE મેળવવાનો છે અને બીજા નંબરનું વિપરીત કોણ COE મેળવવાનો છે। હવે જો ખૂણો AOC તો AOC એ આ ખૂણો છે રાઈટ કર્યો તે। હવે ખૂણો BOE આમાં BOE ખૂણો તો ક્યાંય છે જ નહીં। એનો મતલબ શું? હજી આમાં આકૃતિ આપણે ખૂટે છે હજી પૂરી કરવાની। BO તો આ D ને આ O ને E બિંદુ આપણે દર્શાવવાનો છે। આમાંથી છે ને O બિંદુમાંથી આપણે કિરણ દોરવું પડશે। આ કિરણને લંબાવી પછી અહીં E નામ લઈ દઈએ ને અહીંયા હવે આ ખૂણો BOE થઈ ગયો જે રાઈટ કર્યો તે। સમજાઈ ગયું? તો આ બે રાઈટ કર્યા ને આ બે ખૂણાનો સરવાળો 70 અંશ છે। પછી ખૂણો BOD આ ખૂણાનું માપ 40 અંશ એ આપેલું છે। હવે આપણે BOE મેળવવાનો છે અને વિપરીત કોણ COE મેળવવાનો છે। ચાલો હવે આપણે આ કઈ રીતે મેળવવાનું છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો। ચાલો હવે જો તમે સમજવાનો પ્રયત્ન કરો તો નીચેનું આપણે ભૂસી નાખીએ તો આ સીધી રેખા થાય। તો એના ઉપર આ બનતા ત્રણ ખૂણા આ 1 આ 2 અને આ 3 આ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય બરોબર। આપણે પહેલા છે ને વિપરીત કોણ COE મેળવવાનો છે। આ ત્રણે ખૂણાનો સરવાળો 180 અંશ થાય। તો આપણે લખી નાખી જે રાઈટ કર્યો એ ખૂણો AOC વત્તા બીજો રાઈટ કર્યો તે ખૂણો BOE ને આ વચ્ચેનો ખૂણો COE બરાબર 180। હવે જો બે રાઈટ કર્યા છે ઈ બેનો ખૂણાનો સરવાળો તો આપણને આપેલો જ છે 70 અંશ। આ બે ખૂણાનો સરવાળો 70 અંશ આપેલો છે। તો આ બેની જગ્યાએ આપણે 70 અંશ લખી શકાય તો કે હા। ને ખૂણો COE બરાબર 180। 70 ને જમણી બાજુ લઈ જાઓ તો 180 - 70 તેથી ખૂણો COE
બરાબર 110. તો આપણે ખૂણો COE મેળવ્યો છે. તો આપણે મેળવવાનું શું છે? વિપરીત કોણ. તો આપણે અગાઉ શીખી ગયા છે જ્યારે આપણે વિપરીત કોણ શોધવો હોય ને કોઈ પણ ખૂણાનો તો ઈ ખૂણાને 360 અંશમાંથી બાદ કરવાના રહેશે. તો ચાલો વિપરીત કોણ COE આ ખૂણો COE નો વિપરીત કોણ શોધવો છે તો આપેલા ખૂણાને 360 માંથી બાદ કરવાનો. 360 -110 વિપરીત કોણ COE કેટલાનો મળી ગયો? 250 અંશનો મળી ગયો. ચાલો આપણને વિપરીત કોણ મળી ગયો. હવે આપણે મેળવવાનો છે BOE. BOE જ્યાં રાઈટ કર્યો ને આ ખૂણો આપણે મેળવવાનો છે. ચાલો ઈ ખૂણો આપણે કઈ રીતે મેળવશું તો ઈ ધ્યાન દો. હવે જો આ BOD આ તો આપણને 40 અંશનો આપેલો છે. બરાબર આ 40 અંશનો આપેલો છે તો આનો સામેનો ખૂણો છે આ AOC. આ બે વચ્ચે શું સંબંધ? તો આપણે શીખાશે કે કોઈ પણ બે રેખા પરસ્પર છેદતી હોય ને તો એના સામસામેના ખૂણા અભિકોણ બને. આ 40 આ BOD 40 એનો સામેનો ખૂણો કયો? AOC. તો એ અભિકોણ કે અભિકોણની જોડ થઈ ને આપણે પ્રમેયમાં હમણાં સાબિત કર્યો અભિકોણ હોય તો એ બે કેવા હોય? સમાન. આ 40 અંશ તો એનો સામેનો ખૂણો અભિકોણ થાય તો આ 40 અંશનો થાય AOC. ખ્યાલ આવી ગયો? આપણે લખી શકાય રેખા AP અને CD એ ઓ બિંદુ એ છે. અભિકોણની જોડ કરી તો એક આ ખૂણો AOC. અભિકોણ એટલે શું? સામસામેના ખૂણા. કોઈ પણ બે રેખા છેદે ને તો એ સામસામેના ખૂણા. ને ઈ બે કેવા હોય? સમાન. તો આ AOC અને એનો સામેનો ખૂણો BOD. અભિકોણ હંમેશા સમાન હોય. તો BOD 40 નો આપેલો છે તેથી AOC કેટલાનો થાય? 40. આપણને ખૂણો AOC 40 નો મળી ગયો. આ શું કામ આપણે મેળવ્યો છે? કારણ કે આપણે BOE એના આધારે શોધશું. તો હવે જો આપણે જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. પહેલા નંબરનું છે ખૂણો AOC વત્તા ખૂણો BOE. આ બેનો સરવાળો 70 આપેલો છે. આપણને AOC મળી ગયો 40. હવે તમને ખબર પડી જશે કે આપણે AOC શા માટે શોધ્યો. 40 ને ઓલી બાજુ લઈ જાઓ. 70 -40 30. તેથી ખૂણો BOE આપણને 30 અંશનો મળી ગયો. તો આપણે આ બીજા નંબરનું પરિણામ આપણે જે મેળવવાનું હતું ને કે ખૂણો BOE તે આપણે મેળવી લીધો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બધાને સમજાઈ ગયો હશે ને? સરસ. તો આ પણ તમારે XW માં જે હું કરાવું ને એ બધું તમારે પાઠ્યપુસ્તકમાં તો લખવાનું જ છે. પણ આ જે આપણે પ્રમેય હવે જે હું બીજાના પછીના 2-3 દાખલા લઈશ એ બધા તમારે રફબુક ની અંદર 2 વાર લખવાના થશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. દાખલા નંબર 2.
XY અને MN ઓ બિંદુએ છેદે છે આ રેખા XY અને આ રેખા MN આ બે ઓ બિંદુએ છેદે છે પછી આપણને કીધો છે ખૂણો POY બરાબર 90 પછી A જેમ B બરાબર 2/3 આપણે C મેળવવાનો છે હવે જો ખૂણો POY તો O અને Y તો છે પણ આમાંથી આકૃતિમાં P નથી તો P એવી જગ્યાએ આપણે O બિંદુમાંથી કિરણ દોરવાનું કે ઈ છે ને 90 અંશનો ખૂણો બને તો આ એક આડી રેખા તો આપી છે તો આ 90 અંશનો ખૂણો બનાવો તો ક્યાં સીધું કિરણ દોરવું પડે ને આયા નામ આપી દે P POY 90 અંશનો ખૂણો થઈ ગયો 90 અંશનો ખૂણો દર્શાવવા માટે આપણને ખબર છે ને આ સંકેત આપણે આ રીતે કરીએ છીએ જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે ચાલો હવે જો આ A જેમ B બરાબર 2/3 તો આ જે ગુણોત્તર આપ્યો છે આપણને જેમ આપ્યું છે ને આપણે આને ધારી લઈએ A બરાબર 2x અને B બરાબર 3x એટલે A ની કિંમત 2x અને B ની કિંમત 3x હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો આકૃતિમાં આપણને આ એક ખૂણો આપ્યો છે આ B ખૂણો આપ્યો છે નીચેના આપણે આ પૂછી નાખી તો XY સીધી રેખા થઈ ગઈ એના ઉપરના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો XY એ રેખા છે આ સીધી રેખા છે એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 તો ચાલો એ ખૂણા લખી નાખી આંગળી અડેલી ખૂણો POY આ ખૂણો એટલે ખૂણો POM આ ખૂણો એટલે ખૂણો MOX બરાબર 180 POY એને અંશમાં આપેલો છે POM આ ખૂણાનું નામ આપણે એ ખૂણો છે MOX આ ખૂણો B છે બરાબર 180 90 ને ઓલી બાજુ લઈ જાઓ એની કિંમત મૂકી દો એટલે કેટલા 2x B એટલે 3x ડાબી બાજુ 90 છે ને જમણી બાજુ લઈ જાઓ તો 180 માંથી 5 થાય આ બેનો સરવાળો કરીએ એટલે 5x આ બેનું 5 ભાગી કરી તો 90 x ની કિંમત મેળવી છે એટલે 5 ભાગાકારમાં જશે x બરાબર 90 ભાગ્યા 5 માટે x બરાબર 90 ને 5 વડે ભાગી તો 18 તો x બરાબર આપણને 18 મળી ગયું ચાલો આ x ની કિંમત આ બે માં મૂકી દો એટલે આપણને આ બે મળી જાય a અને b a બરાબર 2x આપેલા છે તો 2 ગુણ્યા x ની કિંમત 18 તો 18 * 36 એ ખૂણો કેટલાનો થયો આ 36 પછી b બરાબર 3x 3 ગુણ્યા 18 ગુણ્યા 3 કરીએ આપણે એટલે 54 ચાલો આપણે મેળવવાનો છે c ખૂણો આપણને કઈ રીતે મળી ખાસ ધ્યાન દેજો હવે જો આ ખૂણો c છે ઈ આપણે મેળવવાનો છે એનો સામેનો ખૂણો કયો થાય તો કે એમાં 90 અંશનો આવી જાય અને એ આવી જાય આ બે ખૂણા આવી જાય ત્યારે એના સામેનો ખૂણો થાય તો આ બે વચ્ચે સંબંધ શું તો કે આ સામસામેના ખૂણા છે c ખૂણો એનો સામેનો ખૂણો કયો આવે 90 અંશ અને a ખૂણો આ બેનો સરવાળો કરીને એના જેટલો આ c આ સામસામેનો ખૂણો એટલે આ કેવી જોડ બને
અભિકોણની જોડ બને આ બે સમાન થાય તો જો ખૂણો C બરાબર સામેનો ખૂણો કયો એ ખૂણો અને ખૂણો POY અભિકોણ છે આ ખાલી આ એક 90 નો થાય આ જોવાનું એને આ કેની રચે છે mn સાથે આ x રેખા તો આના જેટલો સામેનો ખૂણો કયો થાય આ a અને 90 આ બે સામે આ બેનો સરવાળો કરીને ત્યારે આના જેટલો થાય કારણ કે આ બે સામેના ખૂણા અભિકોણના છે એ ખૂણો કેટલાનો તો કે 36 ખૂણો POY તો કે 90 આ બેનો સરવાળો કરી तो C बराबर कितना अंशનો થાય 126 અંશનો થાય તો આપણે જે મેળવવાનું હતું ખૂણો C એ આપણને મળી ગયો ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો ગણવાનો નથી કારણ કે સાબિતી વાળો છે ચોથો દાખલો નથી ગણવાનો સાબિતી વાળો પાંચમો દાખલો સાબિતી વાળો હવે આ સ્વાધ્યાયમાં છેલ્લો દાખલો છઠ્ઠા નંબરનો બરોબર સાબિતી વાળા આપણે દાખલા ગણવાના થશે નહીં સાબિતી વગરના દાખલા બધા આપણે ગણશું ચાલો છઠ્ઠા નંબરનો દાખલો ખૂણો XYZ બરાબર 64 આપેલો છે બરોબર તો ચાલો આપણે ખૂણો XYZ 64 અંશનો આપેલો છે આપણે આકૃતિ દોરતા જઈએ આ x આ y અને આ z આ 64 અંશનો આપેલો છે હવે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે આ XY છે ને P સુધી આમ લંબાવો નીચે તો જો આ XY જે છે કિરણ એને આપણે નીચે બાજુ આમ લંબાવ્યો P સુધી જો કિરણ YQ જો આમાં કિરણ Y આમાં Y બિંદુ આપેલું છે પણ Q બિંદુ નથી આપેલું કિરણ YQ છે ને ખૂણો ZYP Z આ y અને આ p આ ખૂણો ZYP નો દ્વિભાજક છે દ્વિભાજક એટલે શું તો આપેલા ખૂણાના બે સરખા ખૂણા કરી નાખે એને દ્વિભાજક કહેવાય માની લો કે આપેલો ખૂણો 30 અંશનો છે જો આ 30 અંશનો છે આ વચ્ચે જે આ કિરણ દોરવી દ્વિભાજક કહેવાય કારણ કે આ બે છે ને આ 30 અંશના છે તો આ બે કેટલાના થઈ જાય 15 અંશના ખૂણા થઈ જાય આ વચ્ચેનું કિરણ શું કહેવાય દ્વિભાજક કહેવાય કે આપેલા ખૂણાના બે સરખા ખૂણા કરી નાખે તો આ નીચેનો ખૂણો છે ZYP એનો દ્વિભાજક એક કિરણ છે આપણે કીધું છે YQ કિરણ આ YQ કિરણ છે ને એ આ મોટા ખૂણાનો દ્વિભાજક છે मतलब કે આ ખૂણો 1 નંબરનો અને આ ખૂણો 1 નંબરનો આ બે સરખા અંશના ખૂણા થયા કારણ કે આ દ્વિભાજક કિરણ છે આ બે ખૂણાના બે સરખા ભાગ કરે ચાલો હવે આપણે મેળવવાનું છે ખૂણો x y q અને બીજા નંબરનું વિપરીત કોણ QYP હવે જો આ બે ખૂણા સમાન માપના છે કયા બે ખૂણા એ આપણે લખી નાખીએ ZYQ ખૂણો ZYQ બરાબર નીચેનો ખૂણો PYQ ખૂણો PYQ એ તો આપણને આપેલો છે કે આ બે ખૂણા સરખા માપના છે હવે જો આ સીધી રેખા છે
આ સીધી રેખા છે તો આ 64 અંશનો અને આ બે ખૂણા આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 180 અંશનો થાય ને બરોબર ચાલો લખી નાખી ખૂણો xyz વત્તા ખૂણો zyq વત્તા ખૂણો pyq બરાબર 180 કારણ કે આ xy રેખા છે ને આમ સીધી રેખા છે બરોબર એટલે એનાથી આ બનતા ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય હવે જો આપણે વિપરીત કોણ QYP મેળવવાનો છે આમાં છે વિપરીત કોણ આ PYQ લખ્યો છે આપણે સમજવા માટે એને QYP કરતા તમારે શું સરળતા QYP હવે આ બે કોણ તો સમાન માપના છે એના ઉપર આપેલું છે ZYQ અને QYP આ બે સમાન માપના છે તો ZYQ ની જગ્યાએ આપણે શું લખી શકાય QYP લખી શકાય XYZ કેટલાનો આપેલો છે 64 નો આપેલો છે ZYQ ની જગ્યાએ આપણે QYP લખી શકાય કારણ કે બે ઇક્વલ છે ને ઓલી બાજુ લઈ જાય આ QYP ને આ QYP એટલે 2QYP 64 સામે બાજુ જાય એટલે 164 180 માંથી બાદ થાય એટલે 2QYP આ બાદ કરીએ એટલે આ કેટલા વધે 116 ચાલો હવે આ બગડો જે અહીંયા છે ભાગાકારમાં જશે જમણી બાજુ તેથી QYP બરાબર 116 ભાગ્યા 2 QYP બરાબર 116 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે 58 તો આપણને QYP 58 નો મળી ગયો આપણે QYP નો શું મેળવવાનો છે વિપરીત કોણ તો આ QYP જે છે આ QYP જે 58 છે તો 58 આપણે 360 માંથી બાદ કરવાના તેથી વિપરીત કોણ QYP કેટલાનો થાય તો કે 360 માંથી 58 બાદ કરો એટલે 302 આપણે જે QYP મેળવવાનો હતો વિપરીત કોણ QYP આપણે 302 નો મળી ગયો ચાલો હવે આપણે XYQ મેળવવાનો છે આકૃતિમાં જો XYQ આ ખૂણો મેળવવાનો છે તો આ ખૂણો 64 નો આપેલો છે નીચેનો હમણાં જ આપણે મેળવ્યો ZYQ અને આ QYP તો જો આ QYP 58 નો છે એટલે ZYQ કેટલાનો થાય 58 નો કારણ કે આ બે ઇક્વલ છે ને બરોબર કે આપણે નીચે લખવું લખી શકાય ખૂણો ZYQ બરાબર ખૂણો QYP બરાબર 58 કારણ કે આ બે ઇક્વલ છે એટલે QYP 58 આવ્યો એટલે ZYQ 58 તો આ પણ 58 આ 64 નો આ બેનો સરવાળો કરે એટલે આપણે જે મેળવવાનું છે મળી ગયું ને ખૂણો XYQ ચાલો લખી નાખી ખૂણો XYQ એની અંદર કયા બે નાના ખૂણા આવે છે તો ઉપરનો ખૂણો XYZ અને નીચેનો ખૂણો ZYQ XYZ 64 ZYQ 58 64 વત્તા 58 એટલે 112 તો આપણને હવે જો 64 વત્તા 58 8 ને 4 5 નો બગડો એટલે 122 અંશ થાય 112 ને એટલે આપણે જે મેળવવાનું હતું ખૂણો XYQ તે આપણને 122 અંશનું મળી ગયું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 6.1 એ પ્રમેય આ બધું તમારે પાઠ્ય બુકમાં તો લખવાનું છે
અગાઉનું ચેપ્ટર મેં બધાય કરાવી બધું તમને પાકી બુકમાં તો કીધેલું જ હતું. ફરીવાર કહ્યું બધું પાકી બુકમાં હું આ લખાવું બોર્ડ ઉપર એ લખવાનું. પણ SW માં આ ત્રણ દાખલા અને પ્રમેય એ બધું તમારે રફની અંદર બે વાર લખવાનું થશે.